અક્ષર ગ્રીન એક કોમ્પ્લેક્સની સામે કંજરી રોડ, કંજરી હાલોલ, જિલ્લો પંચમહાલની જ્યાં આદ્યશક્તિ પાવાગઢવાળી મા મહાકાળીના બેસણા છે એવી દિવ્ય પાવનધરામાં પટેલ પરિવારના મોક્ષાર્થે આયોજિત શ્રીમદ ભાગવત કથાના પ્રથમ જ્ઞાન સત્રે આજનો દિવસ એટલે માક્ષર વદ નોમ, શ્રી રામદાસ નવમી અને ગુસાઈજી પ્રાગટ્યોત્સવના આ પાવન દિવસે પધારેલા પૂજનીય સંતોના શ્રીચરણોમાં સાષ્ટાંગ દંડવતની ભાવના વ્યક્ત કરતા આપ સૌનું પટેલ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરતા ભાગવત ભગવાનનું પૂજન અને આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન સંપન્ન કરવા માટે નિમંત્રક અને યજમાન પરિવારના પરમ ભગવદી સિદ્ધાર્થભાઈ વિપિનભાઈ પટેલ, એમના સહધર્મચારીણી શ્રીમતી આકૃતિબેન સિદ્ધાર્થભાઈ પટેલ, ગંગા સ્વરૂપ પૂજની રવિકાંતાબેન વિપિનભાઈ પટેલ અને ગંગા સ્વરૂપ પૂજની શશિકલાબેન વિઠ્ઠલભાઈ પટેલ, વેદ પટેલ, દિત્યા પટેલ અને પટેલ પરિવારના પરિવારજનોને વિનંતી કરીશ કે તેઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના શબ્દમૂર્તિ સમા વાંગમય સ્વરૂપ ભાગવત ભગવાનનું અને યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન સંપન્ન કરશે. આપણે એક એવા દેશ, એવા રાજ્ય, એવી સંસ્કૃતિ, એવી પરંપરા અને એવા એક અલૌકિક વારસાની આ દિવ્ય ધરામાં આપણે બધા જન્મ્યા છીએ કે આપણી 52 શક્તિપીઠો પૈકીનું એક શક્તિપીઠનું તીર્થધામ, તીર્થક્ષેત્ર, આપણું દિવ્ય શ્રદ્ધાનું કેન્દ્ર. જોકે કમનસીબે કેટલાક વર્ષો સુધી આ માનું મંદિર શિખર વગરનું રહ્યું, ધજા વગરનું રહ્યું. એ આપણા સૌ માટે દુઃખદ વિષય છે. પણ તે છતાં માની કૃપાથી અને કંઈક હમણાં આ કોઈ પ્રચાર નથી, હમણાં આપણા આવા દિવ્ય દેવસ્થાનોના જે વારસા આપણને મળ્યા છે એ બધા જ કંઈક નવીન રીતે નવનિર્મિત થઈ રહ્યા છે અને આપણને સૌને એવા યાત્રાધામોનો યાત્રા પ્રવાસ કરવાની એવી પ્રેરણા મળે એવી તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ. ત્યારે આવો આજના આ પ્રસંગનું દીપ પ્રાગટ્ય સંપન્ન કરવા માટે પટેલ પરિવારના ભાઈઓ કથા મંચ પર સ્થાન જાળવી રાખશે. બહેનોને પ્રાર્થના કરીશ કે મંચ પરથી પ્રસ્થાન કરશે. કંજરી રામજી મંદિરના પરમવંદની સંત શ્રી રામશરણદાસજી મહારાજને પ્રાર્થના કરું કે આપ કથા મંચ પર પધારશો. શિલી મંદિરના શ્રી શરદરાયજી મહારાજને પણ વિનંતી કરીશ કે આપ પણ મંચ પર પધારશો. પીજથી પધારેલા પૂજનીય વિશ્વવલ્લભ સ્વામીજી અને સાથે પધારેલા પૂજનીય સંતને પણ વિનંતી કરીશ કે આપ પણ કથા મંચ પર પધારશો. ગુજરાત સરકારનું આ વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા જયેન્દ્રસિંહ પરમાર ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરીશ કે આપ પણ કથા મંચ પર પધારી દીપ પ્રાગટ્યમાં સહભાગી થશો. પટેલ પરિવારના સિદ્ધાર્થભાઈ અને અન્ય પરિવારજનો, જીગરભાઈ વગેરે આ દીપ પ્રાગટ્ય વિધિમાં જોડાશે તેવી વિનંતી કરતા આવો પૂજનીય સંતોના કરકમળોથી અને આ પરિવારના સદભાગીપણાથી સદસંકલ્પિત થયેલા સત્સંગ જ્ઞાન યજ્ઞનું દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરીએ.